મારું નામ ડૉક્ટર મોહમ્મદ અનીફ દાદુ મદની હાઈસ્કૂલ આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું। આજે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા હવે શરૂ થઈ રહી છે। સવારે ધોરણ 10નું પેપર પૂર્ણ થયું। હવે આ સમયે વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને પ્રવેશ આપવામાં આવ્યો છે। દરેક વિદ્યાર્થીઓને અમારા વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ છે કે તેઓ અભ્યાસ કરે, ઉત્તર પ્રગતિ કરે, સારું પરફોર્મન્સ કરે અને એમની પ્રગતિ થાય એ માટે ઓલ ધ બેસ્ટ। અને આ પરીક્ષા માટે દરેકને ફરીથી એકવાર બેસ્ટ ઓફ લક। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓને આજે શુભારંભ થઈ રહ્યો છે। સવારે ધોરણ 10ના એસએસસીના બાળકોએ આ સેન્ટર ઉપર ખૂબ શાંતિથી પરીક્ષાનું પેપર પૂર્ણ કર્યું છે। અત્યારે બપોરના સમયે જે ધોરણ 12 સાયન્સનું જે સેન્ટર છે એ સેન્ટરની અંદર તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ દ્વારા એમનું સ્વાગત કરી અને સંપૂર્ણ શાંતિથી એ પોતે આ સેન્ટર ઉપર પરીક્ષા આપી શકે એ માટે વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે અને અમારી સંસ્થાના સેક્રેટરી તરીકે હું પોતે અહીંયા ઉપસ્થિત છું। બાળકો ખૂબ નિશ્ચિત પરીક્ષાઓ આપી શકે, શાંતિથી પરીક્ષાઓ આપી શકે એ માટે સરકારની જે ગાઈડલાઇન છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે સમગ્ર આયોજન સુચારુ રૂપે ચાલી રહ્યું છે।